સંતો એમ કહે કે તમે કોઈ પણ સત્કર્મ કરો ને, સારું કામ કરો ને, તો પહેલા ક્રેડિટ ન મળે, અપજસ જ મળે પહેલા, અને પછી ધીમે ધીમે બહુ ધીરજ રાખવી પડે. સારું કામ કરવા જાઓ ને સોસાયટીમાં એટલે તરત જ તમારો એક ક્રિટિક આવશે, એટલે ઝેર પીવાની તૈયારી રાખવી પડે. સોશિયલ લાઈફમાં તો બહુ ધ્યાન રાખવું પડે. તમે ગિલ્ટી હોય કે ન હોય, સમાજ તો તમને આંગળી ચીંધવાનો સમાજ છે. યુ હેવ ટુ પે ટેક્સ. ઓશો રજનીશ કહેતા કે તમે ઇન્કમ કરો તો ટેક્સ ભરવો પડે, પણ સમાજ છે ને એને બસ એને મોકો, એક ઓપોર્ચ્યુનિટી. એટલા માટે યુ હેવ ટુ બી વેરી વેરી કેરફુલ ઇન યોર સોશિયલ લાઈફ, ઇન યોર રિલિજિયસ લાઈફ. ગમે એટલું સારું કરશો ને તોય જોજો, તમે ગમે એટલા ધામધૂમથી ગમે એટલા ખર્ચો કરીને લગ્ન કરશો ને, એક જણો આવશે બધું સારું હતું, દાળમાં નિમક સોલ થોડુંક ઓછું હતું. આ સમાજ. તમે ગમે એટલા તૂટી જાઓ પણ ક્યારેય હેપી નહીં થાય. પૂજ્ય ડુંગરે મહારાજ કહેતા કે જેને રામ હેપી ન કરી શક્યા, જેને કૃષ્ણ હેપી ન કરી શક્યા, એને આપણે ક્યાંથી કરી શકવાના છે. પણ જ્યારે તમારી થોડી કીર્તિ વધે એટલે તમારી ક્રિટિસિઝમનો ટેક્સ ભરવો જ પડે. એટલે ક્રિટિસિઝમ, કોઈ ક્રિટિક હોય ને તો ખરાબ ન લેવું, ટેક ઇટ પોઝિટિવલી હંમેશા. મારા ફાધરે મને બહુ સરસ એક સમજાવ્યું. મને કે કોઈ તારી ક્રિટિસિઝમ કરે ને તો દુઃખી ન થવું. એને મને લેસન આપ્યું લાઈફમાં બહુ સરસ. એણે કીધું કે એમ સમજવાનું કે એ આપણું વોશિંગ મશીન છે. તમારા કપડાં મેલા થાય ને કેમ તમે મશીનમાં નાખો ને કેવું ચોખ્ખું બહાર આવે, એમ તમારા ને મારાથી જાણતા અજાણતા જે કંઈ મિસ્ટેક્સ, જે કંઈ પાપ થઈ ગયા એ ધોઈ કોણ? આપણા ક્રિટિક્સ ધોવે. અને વોશિંગ મશીનનું તો બિલ આવે, આનું બિલ પણ ના આવે. એટલા માટે કબીર કહે છે કે નિંદક નજદીક રાખીએ આંગન કુટિયા સહાય. તમારા નેબરમાં એક તો એવો નેબર હોવો જ જોઈએ કે હંમેશા તમને ક્રિટિસાઇઝ કરતો હોય.